મમતા બેનર્જીની પાર્ટી બાંગ્લાદેશી ઘૂસણખોરો માટે લાલજાજમ બિછાવતી હતી એ વાત તો બધા જ જાણે છે. જોકે હવે એનાથી પણ વધુ ચોંકાવનારી હકીકત સામે આવી છે. મજાની વાત એ છે કે એક સમય તૃણમૂલ કોંગ્રેસમાં મમતા બેનર્જી માટે કામ કરનારા સંસદ સભ્ય કાકોલી ઘોષે જ આ ઘટસ્ફોટ કર્યો છે. કાકોલીએ હવે મમતાની વિરુદ્ધ બળવો પોકાર્યો છે. તેમણે બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીને એક પત્ર લખ્યો જેમાં તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય અહેમદ હસન ઇમરાનનો ભાંડો ફોડવામાં આવ્યો છે. મમતાએ ઇમરાનને રાજ્યસભામાં મોકલ્યો હતો. હવે કાકોલીએ આરોપ મૂક્યો છે કે બાંગ્લાદેશના કટ્ટરપંથી સંગઠનોની સાથે ઇમરાનના સીધા સંબંધો છે. આ એ જ સંગઠનો છે જેઓ ભારતની વિરુદ્ધ કાવતરા રચી રહ્યા છે, જે ભારતને 2047 સુધીમાં ગઝવાએ હિન્દ બનાવવા માટેની જહાજ ચલાવે છે. કાકોલીએ કહ્યું કે ઇમરાન અને બાંગ્લાદેશી કટ્ટરપંથીઓ વચ્ચેના સંબંધો કંઈ હાય હેલોના નથી, બલકે તેઓ બંને સાથે મળીને ભારતની વિરુદ્ધ કાવતરા પણ રચતા હોઈ શકે છે. કાકોલીએ પોતાના પત્રમાં રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વનો મુદ્દો પણ ઉઠાવ્યો. આપણે બધાને ખ્યાલ છે કે ભારત અને પશ્ચિમ બંગાળ વચ્ચેની સરહદ સંપૂર્ણપણે સીલ નથી. કેટલીક જગ્યાએથી ઘૂસણખોરીઓ થતી રહે છે. હવે એને રોકવા માટે ફેન્સિંગ કરવું પડે, જેના માટે ભારતની સેના અને BSF એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સે જમીન માંગી હતી. કાકોલીએ પત્રમાં લખ્યું છે કે આ પહેલાંની મમતાની સરકારે સેના અને BSFને જમીન આપી નથી. તો એ છે કે મમતાની સરકારે સિલિગુડી કોરિડોરની સુરક્ષા મજબૂત કરવાના પ્રયાસોમાં પણ અવરોધો ઊભા કર્યા હતા. સિલિગુડી કોરિડોર આપણા ભારત માટે ખૂબ જ મહત્ત્વનો છે, કેમ કે પૂર્વોત્તર ભારતને દેશના બાકી વિસ્તારો જોડવા માટે આ એકમાત્ર રૂટ છે, જે સિલિગુડીમાં 22 કિલોમીટર પહોળો એરિયા છે, જેની એક તરફ નેપાળ છે જ્યારે બીજી તરફ બાંગ્લાદેશ. આ સિલિગુડી કોરિડોર કપાઈ જાય ને તો 7 સિસ્ટર ગણાતા આપણા પૂર્વોત્તરના રાજ્યો ભારતથી કપાઈ જાય. બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ચીનનો ડોળો આ સિલિગુડી કોરિડોર પર છે. હવે કાકોલીએ ઇશારો કર્યો છે કે મમતાએ ઇરાદાપૂર્વક અહીં સુરક્ષા વ્યવસ્થા મજબૂત થવા જ નહોતી દીધી. કાકોલી ઘોષે પત્રમાં લખ્યું છે કે આ સમગ્ર મામલાને માત્ર રાજકારણના ચશ્માથી નહીં, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાના દૃષ્ટિકોણથી જોવાની જરૂર છે. કારણ કે જ્યારે પ્રશ્ન સરહદોનો હોય ત્યારે કોઈ પણ શંકા, કોઈ પણ નિર્ણય અને કોઈ પણ સંબંધની તપાસ થવી જ જોઈએ.